જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને। આજે આપણે બનાવીશું આંબલીની ચટણી। એના માટે મેં પહેલેથી જ કાતરાને પલાળીને ગરમ પાણી કરી એમાં નાખીને પલાળી મૂકી દીધા હતા। હવે તે ઠરી ગયું છે તેને હું આ રીતે હાથેથી કરી લઈશ ને તેના આ રીતે કાઢી લેવાના છે। આપણે તેને સાઈડમાં આપણે તેને આ રીતે જે રૂછડા હોય તેને આ રીતે સોળીને આંબલીનો પલ્પ બધો કાઢી લેવાનો। પછી આ રૂછડાને આપણે સાઈડમાં એક વાટકામાં નાખી દઈશું। પછી આપણે તેની ચટણી બનાવીશું। આપણે છે ને આંબલીનો બધો જ પલ્પ કાઢી લીધો છે અને આપણે તે પાણીને ચૂલા પર ગરમ મૂકી દીધો છે, તમે જોઈ શકો છો। હવે આપણે તેમાં થોડોક તપકીર નાખીશું, તેનાથી થોડીક ચટણી ઘાટી થાય। આપણે આ રીતે 2 ચમચી જેટલી તપકીર લઈશું, તેમાં આ રીતે થોડુંક પાણી નાખીશું અને તેને આ રીતે હાથેથી હલાવી લઈશું અને ગળ્યું ન પડે તેનું ધ્યાન રાખવું। તમે જોઈ શકો છો એક પણ ગળી રહી નથી। આપણે તપકીને સારી રીતે હલાવીને મિક્સ કરી લીધી છે। હવે તેને આંબલીના પાણીમાં નાખી દઈશું। એમાં થોડુંક પાણી વધારે નાખીશું। આપણે તેમાં 1.5 લીટર જેટલું પાણી નાખ્યું છે। હું તેમાં 1 ચમચી જેટલું મીઠું નાખી રહી છું। મીઠું આપણે સ્વાદ અનુસાર નાખીશું। લાલ ચટણી મરચાંની 2 ચમચી જેટલી, મરચું પણ તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે નાખ્યું। મીઠું સ્વાદ અનુસાર, મીઠા મોળું પ્રમાણે। આપણે તેમાં એટલો ગોળ નાખી દઈશું, 1 મોટો ગાંગડો અને 1 નાની ગાંગડી જેટલો, તેને વાતરીને આ પ્રમાણે ચાકુ વડે વાતરી લઈશું। તમે અગાઉ વાટકામાં વાતરીને પણ નાખી શકો છો। આપણે ગોળ નાખીને તેને સારી રીતે હલાવીને આ રીતે મિક્સ કરી લઈશું ને પછી આપણે તેને ઉકળવા દઈશું। આપણે તેમાં 1 ચમચી જેટલું ધાણા જીરું નાખીશું। હવે આપણે તેમાં ઉપરથી થોડીક લીલી કોથમરી નાખીશું ને પછી તેને ઉતારી લઈશું ગેસ બંધ કરીને। આપણી આંબલીની ચટણી બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો। હવે આપણે ભજીયા બનાવીને તેને પછી તેની સાથે પીરસી દઈશું।